રાજકોટ શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે। ત્યારે શહેરના હાર્દસમા રોડ ઉપર બોમ્બે આવાસ યોજનાના સરકારી ક્વાર્ટર્સમાં રહેતી એક મહિલા દ્વારા લોહીનો વેપાર સરાજાહેર ચલાવવામાં આવતો હોવાથી આ ગોરખ ધંધો બંધ કરાવવા આજે સ્થાનિક લતાવાસીઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। શહેરના કાલાવાડ રોડ પર આવેલ બોમ્બે આવાસ યોજના અંતર્ગત સમૃદ્ધિનગર ક્વાર્ટરમાં રહેતા નિર્મળાબેન મૂછડિયા લોહીનો વેપાર કરાવે છે। આ મહિલા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને અસામાજિક તત્વોને વિસ્તારમાં એકઠા કરે છે। તેના ઘરમાં જ લોહીનો વેપાર કરાવે છે, જે મોટું ન્યુસન્સ છે। આ મહિલાને લીધે અહીંયા રહેતી બહેનો દીકરીઓને પણ બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। આ નિર્મળાબેન પોતે અને બહારથી પણ લણનાઓને બોલાવીને લોહીનો વેપાર કરાવે છે। આ મહિલા માથેભારે અને જનૂની સ્વભાવની છે, તેમજ રાજકીય વગ ધરાવે છે, તેમજ તેની સાથે બે માથાભારે શખ્સો, એક ઇમ્તિયાઝ અને એક બાવાજી શખ્સ સાથે જ રહે છે। આ મહિલાના ત્રાસથી લોકો કંટાળી ગયા છે। બોમ્બે આવાસિક યોજનામાં ક્વાર્ટરમાં રહેતા નિર્મળાબેન મૂછડિયા વારે વારે આવાસિક યોજનામાં બહારના તત્વો આવે, આજુબાજુના બહુ હેરાન કરે, લતાવાસીને બહુ ધમકી આપે। જો પણ કોઈ કહેવા જાય તો એને મારવા દોડે, કપડાં કાઢીને એની સામે બદનસીબીનો દાવો કરે, એમ કે તમે આવા છો, તમે અમને કંઈ પણ કહેવા આવશો તો અમે આવી રીતના કરશું। અમારી માંગ એ છે કે લતામાં રહીએ તો બીજાને હેરાનગતિ બહુ થાય છે, આમનો કંઈક તમે રસ્તો કરી આપો। જેથી તાકીદે આ મહિલા અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે સ્થાનિક લોકોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।